સમાચાર વિસ્તારથી જોઈશું। સુરતના વ્યારામાં પિતાએ સગી પુત્રી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે। દુષ્કર્મ બાદ સકીરાને 8 માસનું ગર્ભ રહ્યું હતું। જો કે કોર્ટમાં 164 મુજબ નિવેદન પણ લેવામાં આવ્યું છે। પીડિતાના માતા પિતાના 3 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા અને પીડિતા પોતાના પિતાના ઘરે મળવા જતી હતી। સ્કૂલમાં વેકેશન હોવાને કારણે પીડિતા ડિસેમ્બર જાન્યુઆરીમાં પોતાના પિતાના ઘરે વેકેશન મનાવવા માટે ગઈ હતી। આ દરમિયાન પિતાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું। આ ઘટનાની જાણ થયાના પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ અને હજી પણ આરોપી પિતા પોલીસ પકડથી દૂર છે। કોર્ટના આદેશ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસ દ્વારા નિવેદન અપાયું છે। આપને જણાવી દઈએ, વ્યારાની ઘટના સામે આવી છે, જ્યાં આરોપી પિતા પોલીસ પકડથી હજી પણ દૂર છે અને 164 મુજબ સગીરાનું નિવેદન પણ લેવાયું છે। કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામિત પર આરોપ લગાવવામાં આવ્યો છે। વ્યારાના ધારાસભ્ય પર આરોપ લાગ્યો છે। નરાધમ પિતાને બચાવતા હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે। આપને જણાવી દઈએ, વ્યારાની ઘટના સામે આવી છે, જેમાં પિતાએ પુત્રી પર બળાત્કાર કર્યો છે। સગીરાને 8 માસનો ગર્ભ પણ રહ્યો છે અને હજી પણ આ નરાધમ પિતા પોલીસ પકડથી દૂર છે। સવાલ ઘણા થઈ રહ્યા છે અને હવે આરોપ પર આરોપ પણ ચોક્કસે લાગી રહ્યા છે। 164 મુજબનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। પિતાએ મારી નાખવાની ધમકી પણ આપી હતી। ગત વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આ ઘટના બનવા પામી હતી અને આરોપી પિતા હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને વ્યારાના ધારાસભ્ય પર સગીરાએ આરોપ પણ લગાવ્યો છે। પુનાભાઈ ગામિત પર આરોપ લગાવવામાં આવ્યો છે। સગીરાએ આરોપ લગાવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામિત પર કે તેમને પિતાને ક્યાંક બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। 12 વર્ષીય પુત્રી પર પોતાના જ પિતા દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે અને પિતા હજી પણ પોલીસ પકડથી દૂર છે। દુષ્કર્મ બાદ સગીરાને 8 માસનું ગર્ભ પણ રહી ચૂક્યું છે। કોર્ટમાં 164 મુજબ નિવેદન પણ લેવામાં આવ્યું છે। જો કે માતા પિતાના છૂટાછેડા થયા છે અને પિતાને મળવા માટે આ સગીરા જતી હતી ત્યારે જ તેના પિતા હેવાન બન્યા હતા અને પોતાની જ દીકરી પર આ કુકર્મ આચર્યું હતું। તો ધારાસભ્ય પુનાભાઈ ગામિત જોડાઈ ચૂક્યા છે વીટીવી સાથે। પુનાભાઈ, આ જે ઘટના સામે આવી છે તેમાં આપની ઉપર જે આરોપ લાગ્યા છે એ વિશે આપનું શું કહેવું છે? પહેલા આપની પ્રતિક્રિયા જાણીશું। કોના પર આરોપ લાગ્યા? સર, આપના ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે। ક્યારે? હાલો, જી જી, શું કહેવું છે? સગીરાએ જે આરોપ લગાવ્યા છે આપની ઉપર, વ્યારામાં જે ઘટના સામે આવી છે, ક્યારે બની છે ઘટના? પુનાભાઈ, આપ એવી રીતે વાત કરી રહ્યા છો કે કદાચ આપને વાતની જ ખબર નથી। ના ના, નથી ખબર, એટલે ખરેખર નથી ખબર। સગીરાએ આપની ઉપર આરોપ લગાવ્યો છે કે આપ ક્યાંની છે? વ્યારાની આ ઘટના બનવા પામી છે। વ્યારામાં પિતાએ પુત્રી પર બળાત્કાર કર્યો છે તેની ઘટના બની છે અને પિતા જ હેવાન બન્યો હતો અને પોતાની જે સગીરા દીકરી છે તેની પર બળાત્કાર દુષ્કર્મ આચર્યું હતું અને 8 માસનો ગર્ભ પણ રહી ચૂક્યો છે। એ મને ખબર નથી, પણ હું જાણીને તમને કહું છું। હા જી, આભાર। તો પુનાભાઈ ગામિત પોતે વીટીવી સાથે જોડાયા હતા અને વારંવાર પૂછવા છતાં તેમનું કહેવું જે છે કે તેમને આ વાતની જ ખબર નથી અને ક્યાંની આ ઘટના છે તે પણ તેમને ખબર નથી। નરાધમ પિતાને બચાવતો હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે। પુનાભાઈ ગામિત જે કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેના જ પિતાએ દુષ્કર્મ બાદ સગીરાને 8 માસનો ગર્ભ પણ રહી ગયો છે। વીટીવી દ્વારા પુનાભાઈ ગામિતનો સંપર્ક કરવામાં આવ્યો। તેમણે વીટીવી સાથે વાતચીત કરતા તે જ કહ્યું છે કે તેમને આ વાતની ખબર જ નથી
કઈ સગીરા છે, ક્યાંની ઘટના છે, તેમણે કશું જ કીધું નથી અને એવું જતાવી રહ્યા છે કે તેમને કદાચ આ વાતની જ ખબર નથી. સુરતની આ ઘટના છે, જેમાં દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા શૈલેષ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. શૈલેષ, આજે ઘટના બનવા પામી છે, પીડિતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, સગીરા પર પોતાના જ પિતા દ્વારા આ કુકર્મ કરવામાં આવ્યું છે. આખી ઘટના શું છે, વિગતો આપશો? જી, જે રીતે આ સમગ્ર ઘટનામાં જે પીડિતા છે એ પીડિતાની માતા સાથે વીટીવીએ વાત કરી હતી, આપણે વાત કરી, તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમના લગભગ 6 વર્ષનું લગ્ન જીવન ટક્યું હતું ને ત્યાર પછી તેમના છૂટાછેડા થયા હતા. પરંતુ આ જે પીડિતા, જે સગીર વયની છે દીકરી, એ અવારનવાર પોતાના પિતાને મળવા માટે ત્યાં વ્યારા નજીક જે ગામ આવેલું છે ત્યાં જતી હતી અને એ દરમિયાનમાં ગત ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન 2 વખત તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના પરિણામે આ જે સગીરા છે, જે માત્ર 12 વર્ષની છે, તે ગર્ભવતી બની ગઈ છે ને અત્યારે 8 માસ એના ગર્ભના પૂરા થયા છે, 9મો મહિનો બેસી ગયો છે ને ગમે તે સમયે પ્રસૂતિ થાય તેવી શક્યતા છે. આ દરમિયાનમાં લગભગ 1.5-2 મહિના પહેલા જ આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. સૌપ્રથમ કતારગામ પોલીસ સ્ટેશન ને ત્યાર પછી ત્યાં વ્યારાના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. એ સમગ્ર મામલામાં હજુ સુધી કોઈ જ ચોક્કસ કહેવાય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. દરમિયાનમાં આ જે સગીરા છે એ સગીરાએ ત્યાં વ્યારા કોર્ટની અંદર એક 164 મુજબનું નિવેદન પણ નોંધાવ્યું છે અને આ સમગ્ર મામલામાં સગીરાનો સીધો આરોપ અને આક્ષેપ છે કે તેના પિતા જે છે એના પિતાએ તેની સાથે દુષ્કર્મ કર્યું છે ને તેના પરિણામે તે ગર્ભવતી બની છે. જે પીડિતાની માતા છે, જે છૂટાછેડા થઈ ગયા છે, એ પીડિતાની માતા સાથે અત્યારે પીડિતા રહે છે અને એ પીડિતાની માતાએ જે વીટીવી સાથે વાત કરી હતી તેમાં પણ તેમણે સ્પષ્ટ અને ગંભીર આક્ષેપો, આરોપ લગાવ્યા છે કે તેના સગા પિતાએ, જે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, તેણે જ તેની દીકરી સાથે આ કુકર્મ આચર્યું છે ને તેના પરિણામે જ એ અત્યારે ગર્ભવતી બની છે. જી શૈલેષ, એક સવાલ એ થઈ રહ્યો છે કે હવે આરોપી પિતા ક્યારે ઝડપાશે, કારણ કે હજી પણ પોલીસ પકડથી દૂર છે. અને બીજી વાત એ સામે આવી છે કે જ્યારે પુનાભાઈ ગામે જે વ્યારાના ધારાસભ્ય છે તેમને વીટીવી દ્વારા ફોન લગાવવામાં આવ્યો, તેમની સાથે વાત કરવામાં આવી, તે એવી રીતે અજાણ બની રહ્યા છે કે તેમને આ વાતની કોઈ જાણ જ નથી. એવું કહી રહ્યા છે કે ક્યાંની ઘટના છે, આ સગીરા કોણ છે તે પૂછ્યા બાદ ફોન કરશે. આ જવાબ મળી રહ્યા છે ધારાસભ્ય તરફથી, જે સગીરા ધારાસભ્ય ઉપર આરોપ મૂકી રહી છે કે તેના પિતાને છાવરવામાં આવી રહ્યા છે. શું કહેવું છે? જી ચોક્કસપણે જે રીતે આ પીડિતા છે એ પીડિતાની માતાએ આપણી સાથે વાત કરી હતી. એ દરમિયાનમાં તેમણે જણાવ્યું હતું કે ત્યાંના વ્યારાના જે ધારાસભ્ય છે તે આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરી રહ્યા છે ને કંઈક ને કંઈક તેમની ભલામણને કારણે, તેમના હસ્તક્ષેપને કારણે હજી સુધી જે કામાંત પિતા છે તેની ધરપકડ થઈ નથી. બીજી બાજુ પોલીસના વલણ સામે પણ ક્વેશ્ચન માર્ક એટલા માટે પણ, પ્રશ્નાર્થ એટલા માટે પણ મૂકી શકીએ કારણ કે એક તરફ પીડિતાએ 164 મુજબનું જે નિવેદન કોર્ટમાં આપવાનું હતું એ આપી દીધું છે. સમગ્ર મામલામાં જે રીતે પીડિતાની માતાએ આપણી સાથે વાત કરી અને જે આક્ષેપો મુકાયા હતા કે જ્યારે પોલીસ ફરિયાદ થઈ, પોલીસ પૂછપરછ થઈ, ત્યારે અન્ય એક વ્યક્તિની ઉપર સમગ્ર મામલામાં સમગ્ર આક્ષેપો મૂકવાની વાત થઈ હતી. પોલીસે એ જે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું હતું એ વ્યક્તિને અટકાયતમાં લઈ તેની યોગ્ય રીતે પૂછપરછ કરી હતી. તેમ એ પૂછપરછમાં પણ એ વ્યક્તિ નિર્દોષ હોવાનું માલુમ પડ્યું હતું ને એ વ્યક્તિ કોઈ બીજું નથી, એ જે પીડિતા છે એ પીડિતાના નજીકના મામા હોવાની વાત કરે છે, નજીકના સગા હોવાની વાત છે. પરંતુ જે રીતે પીડિતાની માતા અત્યારે આક્ષેપ લગાવી રહી છે ને આક્ષેપ કરી રહી છે તેમાં તે સ્પષ્ટ હરીફરીને એક જ વાત ઉપર આવે છે કે તેને જે છૂટાછેડા થઈ ગયા છે એ પતિ, કે જે આ પીડિતાનો સગ્ગો પિતા છે,
તેણે આ દુષ્કર્મ કર્યું છે તેની સામે પગલાં લેવા જોઈએ. એ પગલાં નહીં લેવાતા થોડા દિવસો પહેલા તેમણે અહીંયા સુરતમાં રેન્જ આઈજીને પણ સમગ્ર મામલે ફરિયાદ કરી છે. નવી એક અરજી આપી છે કે ભાઈ આ સમગ્ર મામલામાં કોઈ ફરિયાદ યોગ્ય તપાસ આગળ વધતી નથી. તેને લઈને પોલીસે ફરીથી તપાસ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પરંતુ હાલ જે પીડિતાની પરિસ્થિતિ એ છે કે અત્યારે એને લગભગ નવમા માસનો ગર્ભ છે, 9મો મહિનો ચાલુ થઈ ગયો છે અને ગમે તે સમયે પ્રસૂતિ થાય તેવી હાલત છે. તે સમયે સૌથી મહત્વનું એ છે કે પોલીસ હવે શું પગલાં ભરે છે. ખાસ કરીને આ જે પરિવાર છે, પીડિતા છે અને તેની માતા છે, એ પોલીસ ઉપર ખૂબ મોટી આશા અપેક્ષા રાખીને બેઠું છે અને પોલીસ કંઈક અસરકારક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યો છે. શૈલેષ, ઘોર કળિયુગમાં હવે આ જ સાંભળવાનું બાકી હતું ને જોવાનું જ બાકી હતું કે પોતાના જ પિતા દ્વારા દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવે છે અને તે જ પિતા સુધી પોલીસ પહોંચી શકતી નથી. બીજા જે માણસો છે તે વચ્ચે આવી રહ્યા છે અને તેના આ જ નરાધમ પિતાને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. સમય હવે ક્યાં જઈને અટકશે? કારણ કે જો આવી જ ઘટના વારંવાર બનતી રહેશે તો ક્યાંક દીકરીઓને ઘરમાં કદાચ એકલી મૂકવી તે પણ એક પ્રશ્નાર્થ બની જશે. ચોક્કસપણે જે સામાજિક નૈતિકતાના અધપતનની જે ચરમસીમા કહેવાય તે ઘોર પાપ જેને કહેવાય તેવી આ ઘટના આજે પ્રકાશમાં આવી છે. અને તેથી વધુ ગંભીર બાબત એ છે કે છેલ્લા 1-1.5 મહિનાથી આ પીડિતા અને તેની માતા દરદરની ઠોકરો ખાઈ રહી છે, ન્યાય માટે ઠોકરો ખાઈ રહી છે. જે કામાંત પિતા છે, જેણે આ દુષ્કર્મ આચર્યું છે, જેણે આ પાપ કર્યું છે, તેને જેલના સળિયા પાછળ ધકેલવા માટે આ મહેનત કરી રહી છે. અત્યારે સુધી પોલીસે શા માટે આ સમગ્ર કેસમાં જે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે તેમાં શા માટે હજુ સુધી જે કામાંત પિતા જેની ઉપર આક્ષેપો થયા છે એની ધરપકડ નથી કરી, એ સૌથી મહત્વનો મુદ્દો છે. જી ચોક્કસથી આભાર શૈલેષ, સમગ્ર માહિતી આપવા બદલ. અપડેટ્સ આપની પાસેથી લાતા રહીશું. તો હજી પણ આરોપી પિતા પોલીસ પકડથી દૂર છે, પણ હવે જોવાનું રહેશે કે ક્યારે તેઓ પકડાય છે. અને બીજું કે આજે ધારાસભ્ય જે છાવરી રહ્યા છે તે કેમ તેમને છાવરી રહ્યા છે? વ્યારામાં પિતાએ સગી પુત્રી પર આચરેલા દુષ્કર્મના મામલે વ્યારાના ધારાસભ્ય પર સગીરાએ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામિત પર આરોપ લગાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ, વીટીવીએ પુનાભાઈ ગામિત સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી. પુનાભાઈ ગામિતે સમગ્ર વાતથી અજાણ હોવાની સ્પષ્ટતા કરી છે. નરાધમ પિતાને બચાવતા હોવાનો પીડિતાએ આરોપ ક્યાંક લગાવ્યો છે.